તારી મોરલી કનૈયાની મોરલી એ તારી મોરલી દુખડા દીએ છે દાડી દાડી કનૈયા દુખડા દીએ દાડી દાડી તારી મોરલી દુખડા દીએ દાડી માજમ રાતની મધુરા રે સુરની વાલા મોરલડી કોણે વગાડી માજમ રાતની મધુરા રે સુરની વાલા મોરલડી કોણે દુખડા દીએ છે દાડી દાડી દુખડા દીએ દાડી દાડી આજ ભગવાન બંસરીનો નાદ કરે કદમના ઝાડ નીચે ભગવાનનો ભાવ હોય પગની આટી ચડાવી આજ ગાયો વૃક્ષના છાયામાં વિશ્રામ કરતી હોય આજ ગાયોને સમાધિ લાગે છે મુખમાં એક તણખલો રહી જાય અને ભગવાનની બંસરીમાં પાગલ બને છે આજ ગોપીઓ આજ યમુનાજીનું જળ ઠંડી જાય એવો બંસરીની ધૂન આજ ભગવાને શરૂ કરી છે બંસરીની ધૂન લાગે પ્યારી બંસરીની ધૂન લાગે પ્યારી હઠીલા કાના બંસરી पे दवो हरि वारी हठीला काना બંસરી पे दवो हरि આજ ભગવાન બંસરીની ધૂનમાં વૃંદાવન જતીપુરા બરસાના ગોકુળ આખા વ્રજને જેણે પાગલ કર્યું છે દેવતાઓ આ ધૂન સાંભળી મંત્ર મુગ્ધ બન્યા છે સુખદેવજી વર્ણન કરે હે પરીક્ષિત સંતોએ બંસરીને પૂછ્યું છે હે બંસરી એ વાતે તે ક્યાં જન્મના પુણ્ય ભેગા કર્યા કે ભગવાને તને મુખમાં ધારણ કરી હે બંસરી બતાવ એવું તે તારું ક્યું કર્મ છે ભગવાને તને મુખમાં ધારણ કરી અને ત્યારે બંસરી કહે છે મેં એની પાછળ કંઈક સમર્પણ કર્યું છે કિયો રે કબાડી તને કાપીને લાવ્યો કિયા સુતારીએ ઘાટ ઘડાવી ઘડાવી ત્યારે બંસરી કહે છે મારા પરિવારની વચ્ચે હું સુખી હતી ત્યારે એક માણસે આવી અને મને પરિવારથી અલગ કરી છે મને કાપવામાં આવી છે અરે કાપ્યા પછી મને અંદરથી કંડારવામાં આવી છે એ શરીર મારું સંઘેડે ચડાયું તનડામાં જોને તાર પડાવી પડાવી મારામાં 7 છિદ્રો કરવામાં આવ્યા છે છતાં મેં સહન કર્યું છે સમર્પણ કર્યું છે ભાઈ અંદરથી ખાલી થવું પડે 7 છિદ્રો મારામાં થયા ને આટલું સમર્પણ જ્યારે મેં કર્યું ત્યારે ભગવાને મને મુખમાં ધારણ કરી છે જ્યાં સુધી સમર્પણ નહીં આવે જ્યાં સુધી શરણાગતિ નહીં આવે ત્યાં સુધી પરમ તત્વની પ્રાપ્તિ નહીં થાય આજ બંસરી કહે છે આટલું સમર્પણ મેં કર્યું છે આજ ભગવાને બંસરીની ધૂનમાં તમામ પશુ પક્ષી પ્રાણીઓને મંત્ર મુગ્ધ કર્યા છે. બરોબર સાંજનો સમય થાય
અને ભગવાન ગોકુળ તરફ આવે તમામ ગોપીઓ ભગવાનના દર્શન કરવા માટે અધીરી બને છે, પાગલ બને છે। बांसुरी तो बेरन भाई काहे हमें दुख दे, और मैं दर्शन की प्यासी रही काहे अधर रस में दे। આજ બંસરીની ધૂન ભગવાને શરૂ કરી છે। ગોપીઓ ભગવાનની સામે દોડી દોડીને આવે છે। ભગવાન તમામને આનંદ કરાવે। બીજા દિવસનો સૂર્યોદય થાય વળી ભગવાન વનરાવન તરફ પ્રયાણ કરે। નદીના કિનારે ભગવાન વિશ્રામ કરે। એવામાં સુખદેવજી કહે એક દિવસનો સમય છે, બધા ગોવાળો આજ વિશ્રામ કરી રહ્યા છે। એવામાં ભગવાને નદીના કિનારે દ્રષ્ટિ કરી ભગવાને એક બગલાને જોયો છે। આ બગલો નહીં પણ બકાસુર હતો, પૂતનાનો ભાઈ હતો। આજ મારી બેનને આ બાળકે મારી છે, એટલે બેનનું વેર લેવા માટે બકાસુર આવ્યો છે। ભગવાને પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોઈ લીધું આ તો બકાસુર। બલભદ્રને ઈશારો કર્યો કે ભાઈ ચાલો, મામાએ મોકલેલું રમકડું છે, હાલો જૈન રમી આવી। આ બકાસુરને કંસે મોકલેલો દૈત્ય છે। ભગવાને પીળું પીતાંબર પહેર્યું છે, કંઠમાં સ્ફટિકની માળા શોભે છે। આજ હાથમાં એક હાથમાં બંસરી છે, એક હાથમાં લાકડી શોભે છે। અને ભગવાન ધીરે ધીરે આગળ વધ્યા। નદીના કિનારે બકાસુરને જોયો અને જેવો ભગવાન બકાસુરની નજીકમાં આવે ત્યાં તો બકાસુરે પોતાનું વિરાટ રૂપ ધારણ કર્યું છે। આ વિરાટ રૂપ જોતા ભગવાને પોતાનો જમણા પગનો અંગૂઠો ધરતી પર દબાવ્યો ત્યાં તો પગ પાતાળ, શીશક ધામા, અંગમાલા વિભૂષિતમ। ભગવાને વિરાટ રૂપ ધારણ કરે અને બગલાને પગથી પકડી આકાશ માર્ગે ફેરવા લાગ્યા છે। આકાશ માર્ગે ફેરવે, ધરતી આરે પછાડે। આજ પર્વતોના પથ્થરોમાં બકાસુરને ભગવાન પછાડવા લાગ્યા છે। ત્રાહિમામ ત્રાહિમામ, આજ મુખમાંથી લોહીના કોગળા છૂટવા લાગ્યા। બકાસુરના ખોળિયામાંથી ભગવાને પ્રાણને હરી લીધો છે। બકાસુરને મારી અને ભગવાને ધરતી ઉપર ફેંક્યો છે। બકાસુરનો ભગવાને વધ કર્યો છે। કોઈનો ભાર ન રાખે મુરારી, આપે વ્યાજ સહિત ગિરધારી। જો કંઈક પૂર્વનું કર્મ હોય તો ભગવાનના હાથે આ દૈત્યોના મૃત્યુ થાય છે। પૂર્વની કાંઈ કમાઈ હોય તો ભગવાન સાથે મિલન થાય, જીવનમાં ભક્તિ આવે, જ્ઞાન આવે અને વૈરાગ્ય આવે। આ કલિકાલ કેવલ નામનો આધાર છે। પરમાત્માને પ્રાર્થના કરજો, હે અખિલ બ્રહ્માંડના માલિક, અમારો અંત સમય આવે, અમારો અંત શ્વાસા જ્યારે શરૂ હોય ત્યારે અમારા મુખમાં તારું સ્મરણ થાય। સંપત્તિ, ભૌતિક સુખ, પુત્ર પરિવાર આ બધું તો જીવના પ્રારબ્ધમાં છે, એ તો મળવાનું જ છે। પણ ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, અંત સમયે અમારું મૃત્યુ સુધરે। ભગવાનને આર્તનાદ કરજો।
મહારાજ અમારા સંકલ્પો શુદ્ધ બને, અરે અમારા વિચારો શુભ બને. મન પવિત્ર થાય એટલે વિચાર પવિત્ર થાય, વિચાર પવિત્ર થાય ને એટલે સંકલ્પ પવિત્ર થાય. પણ મૂળમાં મન છે, જ્યાં સુધી મન સ્થિર ન થાય, મન આડું અવળું ભટકા રાખે, આપણે કથામાં હોઈએ અને મન ઘેરે હોય, આજ તાળું મારતા ભૂલાઈ ગયું છે, તો આ ચરિત્ર આ જીવને અસર ન કરે. अब सौंप दिया इसी ए जीवन का सब भार तुम्हारे हाथों में, अरे जीत तुम्हारे हाथों में, प्रभु हार तुम्हारे हाथों में. ભગવાનને પ્રાર્થના કરજો, મહારાજ અમારા વિચારો પવિત્ર બને. આપણને ખાલી વિચાર આવે ને કે આજ બપોર પછી આપણે કથામાં જવું છે, એ વિચાર આવે ને એ પણ પરમાત્માની કૃપા છે. આવો શુભ વિચાર પરમાત્માની કૃપા વગર ન આવે. પરમાત્માને પ્રાર્થના કરજો કે હે મહારાજ આ શુભ વિચાર તે મને આપ્યો ને, એ પણ મારા માટે ઘણું છે. પછી કથામાં જાય કે ન જાય એ બીજી વાત છે, પણ આ શુભ વિચાર આવ્યો ને એ પણ ઘણું છે. મેં પાપ કર્યા છે એવા, પ્રભુ ભૂલો તારી સેવા, મારા ભૂલો ન હારા, તારી કરુણાનો કોઈ પાર. એ તો કરુણાનો સાગર છે. અમારા સંકલ્પો શુભ બને. મેં કાલે કીધું ને કથામાં આવીને હોઈ જાઓ. સંતોએ કીધેલું છે સુવો તો સત્સંગમાં સુવો, કથામાં સુવો, કોઈ સદગુરુના સાનિધ્યમાં સુવો. ત્યાં સુતા હશો ને તો સદગુરુનો શબ્દ તમને જગાડશે, સત્સંગમાં એકાદી વાત તમને જગાડશે. આવા ચરિત્રો સાંભળતા સાંભળતા એકાદી તુલસીની ચોપાઈ તમને જગાડશે. પણ મોહ માયામાં સુતા હશો ત્યાં કોઈ નહીં જગાડે. अरे जाग मुसाफर भोर भई, अब रैन कहाँ तू सोवत है, अरे सोवत है वो तो खोवत है, जो जागत है वो पावत है. अब जाग मुसाफर भोर भई, अब रैन कहाँ तू सोवत है. સુવો તો કથામાં સુવો, કોઈ સદગુરુના સાનિધ્યમાં સુવો. આ ખુલ્લું નિમંત્રણ. એકાદો શબ્દ કોક દીક જગાડશે, એક આશા રહેશે, એક દી જાગૃતિ આવશે. પણ મોહ માયામાં કામ ક્રોધ અરે વાટવીની આ જંજાળમાં સુતા હશો ત્યાં કોઈ જગાડશે નહીં, અને એ જીવનું કોઈ દિવસ કલ્યાણ નહીં થાય. અમારી કથામાં આવા ચરિત્રો સંભળાય. એમાં એક માજી આવી અને થાંભલાના ટેકે તકીઓ રાખીને જમાવી દે. એક દિવસ બે દિવસ પેલા અમને એમ થયું માજી આંખું બંધ કરીને ભગવાનની કથા સાંભળે છે. પણ પછી પૂછ્યું કે માજી તમે હોઈ જાવ છો? માજીએ સ્વીકારી લીધું કે હા ભાઈ હોઈ જાઉં છું. કેમ? કથામાં સુવાય નહીં. કથામાં આ તો ભક્તિનો માર્ગ છે, આમાં તો સતત જાગતા રહેવું પડે. અને ત્યારે માજી કે મને અહીંયા શાંતિ મળે છે. ઉપર પંખો ભરતો હોય, તકિયો હોય, ઘેરે હોય તો છોકરાને હિચકાવા પડે, દહીણું કરવું પડે. એટલે 8 દી મને મજા આવી છે. કથાના બાને ઘરેથી નીકળી જાવ, અહીંયા આવીને થાંભલાના ટેકે જમાવી દઉં.
એટલે માજીની આંગળીએ એક દીકરો આવે, એના દીકરાનો દીકરો સાંભળવા. એટલે દીકરાને એમ કીધું કે તારે માજી હોય ને એટલે બાવડું પકડી અને હલબલાવા, એને ઉઠાડવા. છોકરો, તને આમાં ફાયદો છે, તને આના રોજના 2 રૂપિયા અમે દેશું અમારા તરફથી. 1 દિવસ 2 દિવસ 3 દિવસ થયા, છોકરો જગાડે નહીં. છોકરાને બોલાવ્યો કે તને જગાડવાના રોજ 2 રૂપિયા અમે દઈએ છીએ. ત્યારે છોકરો કે માજી હુવાના 5 આપે છે. આ ચરિત્રો આત્માને પવિત્ર કરનારા છે. જાણતા કે અજાણતા ભગવાનનું સ્મરણ થઈ જાય. અરે આ પવિત્ર શબ્દ મારા તમારા હૃદયમાં ઉતરી જાય તો આત્મા સૌ પરમાત્મા. સુખદેવજી વર્ણન કરે, હે રાજન, શ્રીમદ ભાગવત અદ્ભુત ગ્રંથ છે બેટા. જીવન અને મૃત્યુ સુધારનારો આ ગ્રંથ છે. આજ ભગવાન ગોકુળમાં દિવ્ય લીલા કરે છે. ભગવાને બકાસુરનો વધ કર્યો. તમામ ગોવાળોને આ ભગવાનની લીલાની કોઈને ખબર ન પડે. સાંજ પડે ભગવાન ગોકુળમાં આવે, દિવ્ય સત્સંગ થાય. તમામ ગોપીઓ ગોવાળો નંદ બાબાના આંગણામાં ભેગા મળે. રાત્રિના મોડા સુધી ભગવાનની સાથે વાતો થાય, સત્સંગ થાય. આજ આખું ગોકુળ પાગલ બન્યું છે. માં ભગવતી સવારના પૂરમાં વેલા ઉઠી ગાયોની સેવા કરે અને આજ ભગવાન માં જશોદાની સાથે સાથે ગાયોની સેવા